હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 4 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। જોઈશું આપણે આગળ દાખલા નંબર 4। એક મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? શું આપણું છે આપણને બાળકો કે એક મોટરસાઇકલ છે એ 1 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે? 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો એ 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો બાળકો આપણે આને કઈ રીતે ગણીશું? તો જોઈએ કે આપણે કીધેલું છે કે મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં કેટલા લિટર? 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે। તો આ જ મોટરસાઇકલ 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો લખીશું 10 લિટર પેટ્રોલમાં કેટલા કિમી અંતર કાપશે? શું કરી બાળકો આપણે કે 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે, તો 10 લિટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? એટલે કે આપણે આગળ શું કરીશું? હવે ચોકડી ગુણાકાર, આટલા તો આટલા કેટલા? તો શું કરવાનું બાળકો? ચોકડી ગુણાકાર। શું કરવાનું? ચોકડી ગુણાકાર। કોનો ગુણાકાર થશે? આમ 10 લિટર અને 55.3 નો, અને જે પહેલા જોવે ક્યાં આવે? ભાગાકારમાં। ક્યાં આવે? ભાગાકારમાં। બેનો ચોકડી ગુણાકાર કરવાનો, પહેલું જે હોય ક્યાં આવે બાળકો? ભાગાકારમાં। આપણે ગુણાકાર કરીશું 10 ગુણ્યા 55.3 ભાગાકારમાં શું લખવાનું? 1। હવે આપણે 1 વડે ભાગીએ તો જવાબ તો 1 ગણવાનો, ભાગાકારમાં 1 હોય તો કોઈ બદલાય નહીં। તો 10 ગુણ્યા આ પોઈન્ટમાં દશાંશ સંખ્યા આપી છે, તો શું કરીશું આપણે? દશાંશને દૂર કરી દેશું। શું કરવાનું? જે દશાંશમાં આપ્યું એને દૂર કરવાનું। તો આપણે દૂર કરી દઈએ, પોઈન્ટ દૂર કરી દો, 553 થઈ જશે। શું થઈ જશે? 553। હવે પોઈન્ટ દૂર કરીએ બાળકો તો ભાગાકારમાં કેટલા લખવા પડે? પોઈન્ટ પછી એક આંકડો, તો ભાગાકારમાં કેટલા લખવાના બેટા? 10। કેટલા લખવાના? 10। પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10 લખવાના બેટા, પોઈન્ટ પછી બે આંકડા હોય તો 100 લખવાના, પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 લખવાના। તો આપણે ભાગાકારમાં કેટલા લખ્યા બાળકો? 10, કેમ કે પોઈન્ટ પછી એક આંકડો હતો। હવે શું કરીશું? આ 10 ભાગાકારમાં આપેલા છે, આ 10 ગુણાકારમાં, તો શું થશે બાળકો? ઉપર નીચે 10 ઉડી જશે। શું થશે? ઉપર નીચે 10 ઉડી જશે। તો વધ્યું શું? 553। શું વધ્યું? 553। તો આટલા કિલોમીટર બરાબર મોટરસાઇકલ ચાલશે। તો લખીશું કે મોટરસાઇકલ 10 લિટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે। બરાબર? તો મોટરસાઇકલ હતી 1 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપતી હતી? 55.3 કિલોમીટર બાળકો। તો 10 લિટર પેટ્રોલમાં એ મોટરસાઇકલ કેટલું અંતર કાપશે? 553 કિલોમીટર અંતર કાપશે। તો આ રીતે આપણે દાખલા નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। તો બાળકો તમને વિડિયો કેવો લાગ્યો? વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, હવે બાળકો તમારા મિત્રોને શેર કરો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડિયો કેવો લાગ્યો વિશે કોમેન્ટ કરજો, જેથી મને પણ આગળ વિડિયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે। જય હિન્દ।